મેઘરજવાસીઓ સરકારની યોજનાના લાભથી છે વંચિત. સરકારની આવાસ યોજનાનો લાભ લેવા વૃદ્ધ વિધવાએ પણ ખાવા પડે છે ધક્કા. આ વૃદ્ધ વિધવાએ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાના આક્ષેપ કર્યા છે. કેટલાય અધિકારીઓ અને કર્મચારીની માનસિકતાના કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ડૉક્ટર વખતનું પડ્યું તે 3 વર્ષે ફેરજી. સિવિલમાંથી હું દાખલા લાવી આખો દન પાડીને એ બી ફેરજી. ફરીથી ફોરમ બી એવું જવા દીધું, ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી. કોઈ ચોપડોમાં, પંચાયતના ચોપડોમાં મારું નામ નથી. હું ગરીબ માણસ, વિધવા સાહેબ, મારું કોઈ નથી આ દુનિયામાં. તમે છો એ મારા ભગવાન પ્રભુ સાહેબ. મંદિર બનાવ્યું, મહેનત કરીને સેવા પૂજા કરું, પાણીનું નળ બી નથી મળતું. આ પંચાયત મને બહુ દુઃખી કરે. મારી અરજ વિનંતી સાંભળો સાહેબ.